ભુજના જ્યુબિલી સર્કલથી કોલેજ રોડ સુધીના માર્ગને 6 માર્ગીય બનાવવાની દિશામાં માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વ્યાપક અસર જોવા મળી છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશના બીજા દિવસે આ માર્ગ પરના દબાણકારોએ સ્વયંભૂ રીતે પોતાના કાચા પાકા દબાણો ખસેડી લેવાની કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે પ્રથમ દિવસે તંત્રે મશીનરીનો ઉપયોગ કરી પેન્થન મોલ અને બજાજ શોરૂમ સુધીના નડતરરૂપ હોર્ડિંગ્સ અને ઓટલાઓ દૂર કર્યા હતા. જેના પગલે આજે અન્ય દબાણકારોએ વિવાદ ટાળવા અને સરકારી મશીનરીથી થતું નુકસાન બચાવવા જાતે જ દબાણો હટાવવાનું મુનાસિબ માન્યું હતું. ભવિષ્યમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ઉકેલવા માટે આ માર્ગને 6 માર્ગીય બનાવવાનું આયોજન છે. અગાઉ ભાડા હસ્તક રહેલો આ રોડ હવે માર્ગ મકાન વિભાગને સોંપવામાં આવતા જ્યુબિલી સર્કલથી પેન્થન મોલ સુધી 30 મીટર અને ત્યાંથી આગળ સુપર 3 રસ્તા સુધી 40 મીટરની પહોળાઈ સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી અનિવાર્ય બની હતી. તંત્ર દ્વારા 15 દિવસ અગાઉ નોટિસ આપવા છતાં દબાણો યથાવત રહેતા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. આજે બીજા દિવસે દબાણકારો પોતે જ મજૂરો અને મશીનરી લગાવી માર્ગ મોકળો કરતા નજરે પડ્યા હતા. આગામી દિવસોમાં આ ઝુંબેશ સુપર 3 રસ્તા સુધી લંબાવવામાં આવશે, જેથી જમીન સંપાદન અને રોડ પહોળા કરવાની કામગીરીમાં કોઈ ટેકનિકલ અવરોધ ન સર્જાય એવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન રાજકીય વર્ગ ધરાવતા દબાણકારોના દબાણને છોડી દેવામાં આવ્યા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.